નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સબરાંગણમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। આજે વાત કરીશું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની। ઉત્તર ગુજરાતના બે મહત્વના જિલ્લામાં 2017 બાદ 5 વર્ષે કેટલી બદલાઈ રાજકીય સ્થિતિ, કયો ઉમેદવાર કોને હંફાવશે, કોંગ્રેસ પોતાનો ગઢ સાચવી શકશે કે ભાજપ આ ગઢમાં ગાબડું પાડશે, આ તમામ વિષય પર આજનું સબરાંગણ મારી સાથે। દર્શક મિત્રો, સબરાંગણમાં આપણે અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠકોનો ચિતાર મેળવતા હોઈએ છીએ। 2017ની પરિસ્થિતિ શું છે તેની વાત કરતા હોઈએ છીએ। ત્યારે આજે સાબરકાંઠા અને સાથે સાથે અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે ત્યારે ઈડર બેઠકની વાત કરવામાં આવે। ઈડર બેઠક ભાજપ પરથી હિતુ કનોડિયાને ભાજપે ઉતાર્યા હતા અને તેમની જીત થઈ હતી। હવે વાત કરીએ ખેડબ્રહ્મા બેઠકની, તો ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસના એ વખતે અશ્વિન કોટવાલ તેમણે જીત હાંસિલ કરી હતી, પણ હમણાં તેમણે જે રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે અને તેમને ઉતાર્યા છે, તો જોવું રહ્યું કે સમીકરણો કેવા બદલાય છે। વાત કરીએ પ્રાંતિજની, તો મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસના ઉમેદવાર સામે ગજેન્દ્રસિંહ પરમાર ભાજપના ઉમેદવાર, તેમની જીત થઈ હતી। વાત કરીએ હિંમતનગર બેઠકની, તો ભાજપના રાજેન્દ્રસિંહ ચાવડાની અહીંથી જીત થઈ હતી અને અત્યારે વીડી ઝાલાને ઉતારવામાં આવ્યા છે। વાત કરીએ હવે ઈડર બેઠકની, તો ઈડર પરથી હિતુ કનોડિયાને અહીંથી જીતાડવામાં આવ્યા હતા। અહીંથી તેઓ 2017ની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે 2017માં તેમની જીત થઈ હતી। હવે સાબરકાંઠા બેઠકની ખેડબ્રહ્મા બેઠક, તો ત્યાં અશ્વિન કોટવાલ કોંગ્રેસના ઉમેદવાર, તેમણે જીત હાંસિલ કરી હતી અને અત્યારે તેઓ ભાજપમાં જોડાયા છે। ત્યારે આ ગણિત છે 2017ની પરિસ્થિતિનું, અને ખાસ કરીને હવે ખેડબ્રહ્મા બેઠક પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ અને ત્યારબાદ હવે ભાજપે ત્યાં કમર કસી છે। ભાજપનું ત્યાં સુધી કહેવું છે કે પેજ સમિતિ તેમની જે કાર્યકરો છે તે કાર્યકરો મક્કમ છે અને તે જીત અપાવશે। હવે ખાસ કરીને અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે, અરવલ્લી જિલ્લામાં 3 બેઠકો 2017ની પરિસ્થિતિની જો વાત કરીએ 2017માં 3 બેઠકો પર કોંગ્રેસે જીત હાંસિલ કરી હતી। બાયડ બેઠક અદેશી ચૌહાણ તેમણે જીત હાંસિલ કરી હતી। ત્યારે આજે હિંમતનગર બેઠકની જો વાત કરવામાં આવે, વીડી ઝાલાને ભાજપે ઉતાર્યા છે, કોંગ્રેસ તરફથી કમલેશ પટેલ અને આપે પણ એમના ઉમેદવાર ઉતાર્યા છે। વાત કરીએ ઈડર બેઠકની, તો રમણલાલ વોરાને ફરી એકવાર તેમને ટિકિટ આપવામાં આવી છે। 2017માં નહોતી આપવામાં આવી। સામે રામાભાઈ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર। તો આ તરફ ખેડબ્રહ્મા બેઠકની જો વાત કરવામાં આવે, અશ્વિન કોટવાલ ભાજપ તરફથી ઉમેદવાર, તુષાર ચૌધરીને, અમરસિંહ ચૌધરીના પુત્ર, તેમને ટિકિટ આપવામાં આવી છે। વાત કરીએ હવે પ્રાંતિજ બેઠકની, પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરવામાં આવ્યા છે, તો બેચરસિંહ રાઠોડ કોંગ્રેસનો નવો ચહેરો, તેમને ટિકિટ આપવામાં આવી છે। વાત કરીએ ભિલોડા બેઠકની, તો પીસી બરંડા ભાજપના ઉમેદવાર, રાજેન્દ્ર પારઘી કોંગ્રેસના ઉમેદવાર, રૂપસિંહ ભાગોડા તેમને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે। મોડાસા બેઠકની જો વાત કરીએ, ભીખુસિંહ પરમાર ભાજપના ઉમેદવાર છે, રાજેન્દ્રસિંહ ઠાકોર એ કોંગ્રેસના ઉમેદવાર, અને સાથે સાથે આ વખતે જે 2022ના જે સમીકરણો છે તે કંઈક અલગ જોવા મળી રહ્યા છે। બાયડ વિધાનસભા બેઠક ભીખીબેન પરમારને આ વખતે ભાજપે ટિકિટ આપી છે। તો વાત કરીએ હવે હિંમતનગરની, વીડી ઝાલા જેમને નવો ચહેરો, પૂર્વ ધારાસભ્ય છે, ફરી એકવાર તેમને ટિકિટ આપવામાં આવી છે। 1995માં પ્રાંતિજ બેઠક પરથી તેઓ જીત્યા હતા અને આ વખતે ફરી એકવાર તેમને ટિકિટ આપવામાં આવી છે। ગુજરાત સરકારમાં કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે અને સાથે સાથે રાજપા અને કોંગ્રેસમાં જોડાયા બાદ ફરી એકવાર તેઓ ભાજપમાં જોડાયા છે। અને ત્યારબાદની જો વાત કરીએ હવે હિંમતનગર બેઠક, કમલેશ પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમની વાત કરીએ, ત્યારે આ બેઠક પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ગત ચૂંટણીમાં સામાન્ય માર્જિનથી તેઓ હાર્યા હતા અને માટે જ કોંગ્રેસે ફરી એકવાર તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે। અન્ય સમાજે કમલેશ પટેલને ટિકિટ આપવા સામે વિરોધ પણ કર્યો હતો। સાથે જો વાત કરવામાં આવે પ્રાંતિજ બેઠકની, તો ગજેન્દ્રસિંહ પરમાર અન્ન પુરવઠા મંત્રી તરીકે કામગીરી નિભાવી છે અને સાથે સાથે તલોદના બખ્તાપુર ગામના સરપંચ તરીકે રાજકીય કારકિર્દીની તેમણે શરૂઆત કરી હતી અને સાથે જ સ્થાનિક વિસ્તારમાં ભાજપના તેઓ સક્રિય કાર્યકર રહ્યા છે। સંગઠનમાં તેમની કામગીરી કુશળ રહી છે। સ્થાનિક સંગઠનમાં અનેક જવાબદારીઓ તેમણે નિભાવી છે અને માટે જ પસંદગીનો કળશ ફરી એકવાર તેમની ઉપર ઢોળવામાં આવ્યો છે। તો આ તરફ પ્રાંતિજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બેચરસિંહ રાઠોડ, એક નવો ચહેરો કોંગ્રેસે અહીંથી ઉતાર્યો છે। કોંગ્રેસ સંગઠનમાં તેમની ખૂબ જ ત્યાંના વિસ્તારમાં મહત્વની ભૂમિકા રહી છે। સાથે જ સતત 5 ટર્મથી ઈડર બેઠક પર ચૂંટાયેલા રમણલાલ વોરા, તેમને ફરી એકવાર અત્યારે ટિકિટ આપવામાં આવી છે। 2022ના ઇલેક્શનમાં પૂર્વ શિક્ષણ મંત્રી, સતત 5 ટર્મ તેઓ જીતતા ઉમેદવાર અને તેમની ઉપર ફરી એકવાર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। વિધાનસભા અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે।
અને આગળ વાત કરીએ ઈડર બેઠકની સામે રામાભાઈ સોલંકીને ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી છે અને સાથે 2012માં રમણલાલ વોરા સામે તેમને હાર મળી હતી. ત્યારે ફરી એકવાર તેમને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસે આ વખતે ફરી તેમને તક આપી છે. જોવું રહ્યું કે આ વખતના સમીકરણો કેવા ફળે છે. વાત કરીએ હવે અશ્વિન કોટવાલની. ખેડબ્રહ્મા બેઠક ભાજપના ઉમેદવાર. સતત 3 ટર્મ સુધી કોંગ્રેસના તેઓ ધારાસભ્ય રહ્યા છે, જીતતા આવ્યા છે. દંડક તરીકેની જવાબદારી પણ તેમણે નિભાવી છે. ત્યારે આ વખતે તેમને તક આપવામાં આવી છે. થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી તેઓ ભાજપમાં જોડાયા હતા. આદિવાસી મતદારો ઉપર તેમનું પ્રભુત્વ ખાસ છે. તુષાર ચૌધરીની જો વાત કરવામાં આવે, કોંગ્રેસના ઉમેદવાર, ખેડબ્રહ્મા બેઠક, પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. સાથે સાથે આદિજાતિ વિકાસ સહિતના વિભાગનો તેમણે હવાલો પણ સંભાળ્યો છે અને સંગઠનને મજબૂત રાખ્યું છે. સાથે તુષાર ચૌધરીના પિતા અમરસિંહ ચૌધરી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, અને આ ચહેરો કેટલો ત્યાં સફળ રહે છે એ સમય બતાવશે. ખેડબ્રહ્મા અમરસિંહ ચૌધરીની પરંપરાગત બેઠક રહી હતી, ત્યારે આ વખતે તેમના પુત્રને તક આપવામાં આવી છે. વાત કરીએ મોડાસા બેઠક. ભીખુસિંહ પરમાર ભાજપના ઉમેદવાર. ચારણવાળા દૂધ મંડળીના 4 દાયકાથી તેઓ ચેરમેન રહ્યા છે. સાથે આગળ જો વાત કરીએ, જીતપુર ગામના લાંબા સમય સુધી તેઓ સરપંચ રહ્યા છે. ત્યાં તેમની કામગીરી ખૂબ જ સરાહનીય રહી હતી અને ફરી એકવાર તેમને તક આપવામાં આવી છે. મોડાસા તાલુકા પંચાયતના 3 ટર્મ તેઓ સભ્ય રહ્યા છે અને આ ચહેરો કેટલો કારગર સાબિત થાય છે તે 8 ડિસેમ્બરે જ ખ્યાલ પડશે. વાત કરીએ હવે સાબર ડેરીના 1994 થી તેઓ ડિરેક્ટર પણ ભીખુસિંહ પરમાર રહી ચૂક્યા છે અને મોડાસા બેઠક પણ એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્યારે હવે કેવી કામગીરી રહે છે, કેવા સમીકરણો રચાય છે, સમય બતાવશે. 2009 થી 2017 સુધી ભાજપ સંગઠનમાં સતત કાર્યરત તેઓ રહ્યા છે. 2017માં નજીવા માર્જિનથી તેઓ હાર્યા હતા અને ફરી એકવાર તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ફરી એકવાર તેમને ટિકિટ આપવામાં આવી છે. વાત કરીએ મોડાસા બેઠક. રાજેન્દ્રસિંહ ઠાકોર નાયબ સરપંચથી રાજકીય કારકિર્દીની તેમણે શરૂઆત કરી હતી અને સાથે સાથે સંગઠનમાં એક મજબૂત ચહેરો, તેના વિસ્તારમાં મજબૂત ચહેરો. તાલુકા અને જિલ્લા પંચાયતમાં તેઓ સભ્ય તરીકે રહ્યા. તેમની કામગીરી ત્યાં રહી છે અને સાથે આગળ જો વાત કરવામાં આવે ત્યારે કેટલીક સહકારી સંસ્થામાં હોદ્દેદાર તરીકે પણ તેઓ રહ્યા છે. એ કામનો પણ તેમને અનુભવ રહ્યો છે અને સાથે સાથે રાજેન્દ્રસિંહ ઠાકોર 2 ટર્મથી મોડાસાના ધારાસભ્ય પણ છે. 2012-2017 સતત જીતતા ઉમેદવાર આ બેઠક ઉપરથી કોંગ્રેસના. ત્યારે જોવું રહ્યું કે આ વખતે કેવા સમીકરણ. વાત કરીએ ભીખીબેન પરમાર. બાયડ બેઠક ભાજપના તેઓ સક્રિય કાર્યકર તેઓ રહ્યા છે, સંગઠનને મજબૂત રાખે છે. સાથે 1995માં સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે તેઓ ભીખીબેન પરમાર ચૂંટાયા હતા. ત્યારે 2022ના સમીકરણો કેવા રહેશે? 2017માં જે સમીકરણો અસર કરી ગયા હતા, કારણ કે જે રીતે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે ત્યારે 4 બેઠકમાંથી 3 બેઠક ભાજપે મેળવી હતી, એક કોંગ્રેસ પાસે રહી હતી. પણ આ તરફ અરવલ્લી જિલ્લો એક એવો હતો કે જેમાં 3 બેઠક ઉપરથી કોંગ્રેસે જીત હાંસિલ કરી હતી. ત્યારે આ કેવા સમીકરણો રચાય છે એ જ આજે ચર્ચાનો વિષય રહેશે. જ્ઞાતિ જાતિના ત્યાં સમીકરણો પણ ખૂબ જ હાવી રહેતા હોય છે. ત્યારે આ વખતે કેવો દાવ ખેલાય છે એ જો રહ્યું. અને આજ માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે રેખાબેન ચૌધરી, ભાજપ નેતા, રાજેશ સોની, કોંગ્રેસ નેતા, હરેશ ઝાલા સિનિયર જર્નાલિસ્ટ છે, તેઓ આપણી સાથે જોડાયા છે, સંદીપ પટેલ સાબરકાંઠાના અમારા રિપોર્ટર છે, તેઓ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા હરીશભાઈ હું આપની પાસે આવીશ, કારણ કે 2017ના જે સમીકરણો અસર કરતા હતા, કારણ કે જે રીતે સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે 4 વિધાનસભા બેઠક, એમાંથી 1 કોંગ્રેસે મેળવી, 4 ભાજપ પાસે રહી હતી અને અત્યારે 2022ના સમીકરણો પણ કંઈક અલગ છે. એ જ રીતે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે, અરવલ્લી જિલ્લાની 3 બેઠક કોંગ્રેસ પાસે રહી હતી. આ વખતે ભાજપે ત્યાં દાવ ખેલ્યો છે. અશ્વિન કોટવાલ એમની પાસે આવી ગયા છે. ત્યાં એ કહી રહ્યા છે કે ભાઈ અમારા સમીકરણો ખૂબ મજબૂત. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો છેલ્લા 1 વર્ષનો જે આખો આ 2 જિલ્લાનો આપણે કાર્યક્રમ જોઈએ તો મને યાદ છે લગભગ ગયા મે કે જૂનમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ ત્યાં હિંમતનગરના પ્રવાસે ગયેલા અને કોંગ્રેસનું કંઈક જૂનું માળખું આખું ભાજપમાં ભળી ગયેલું. તે દિવસે એમણે સંબોધનમાં એવું કીધેલું હતું કે કોંગ્રેસને 1 ઉમેદવાર આ વખતે મળવાનો નથી. કમસે કમ આજની સ્થિતિએ તેમના પાસે 179 જેટલા 177 જેટલા તો ઉમેદવાર છે મેદાનમાં. હવે આવે જમીની હકીકત પર. ભારતીય જનતા પક્ષ આ રાજ્યમાં 20 વર્ષ અને કેશુભાઈ અને સુરેશભાઈનું શાસન ગણીએ તો 27 વર્ષથી શાસન કરે છે, પરંતુ એક કેડર બેઝ પાર્ટી પાસે સારા ઉમેદવારોની સતત ખેંચ હોય છે. આનું પરિણામ એ આવે છે કે એને સતત આયાત કરતા રહેવું પડે છે. એના પાસે કેડર છે, એના પાસે
સંનિષ્ઠ કાર્યકરો છે, પણ જીતી શકે એવા ઉમેદવાર નથી એવું પક્ષના મોવડી અને રાષ્ટ્રીય નેતાઓએ પણ માની લીધું છે. હવે વાત કરીએ સાબરકાંઠાની કે અરવલ્લી જિલ્લાની, તો તમે જુઓ કે જે બેઠકો હાંસલ કરી 2007 હોય કે 12 હોય કે 17 હોય, તો ક્યાંય ને ક્યાંય તમને મૂળ દેખાશે, કોંગ્રેસ ગોત્ર દેખાશે. એટલે આ એ રીતે હાંસલ કરેલી સીટો છે. તમે એનો સૌથી મોટો દાખલો એ લઈ લો, આપણે બહુ લાંબી ના ચર્ચા કરવી હોય તો, કે 2017માં કોંગ્રેસની ટિકિટ ઉપર જે ધવલસિંહ ઝાલા ચૂંટાયા હતા, તમે 2019માં લઈ આવ્યા અને એ હારી ગયા. બિલકુલ ભારતીય જનતા પક્ષના ચિહ્ન પર એ હારી ગયા. એ પછી એમને જયારે 2022માં ટિકિટ નથી અપાતી તો એ બળવો કરે છે. એટલે ભારતીય જનતા પક્ષની કેડર માટે અને પક્ષ માટે પણ આ એક મોટો વિષય છે કે હવે આ આયાતી લેવા કે ના લેવા, કેડરનું ક્યાં સુધી અપમાન કરવું. સ્થાનિક જ્ઞાતીય સમીકરણો જોઈએ તો આ બંને જિલ્લામાં પાટીદાર અને પાટીદારના વિવિધ પાક, પછી એમાં લેવા, કડવા, કચ્છી, પટેલ, આંજણા, ચૌધરી એ બધા તમે ગણી લો. પછી ક્ષત્રિયમાં બે પ્રકારના, એક તો ઠાકોર ક્ષત્રિય અને ક્ષત્રિય રાજપૂત, અને 2 બેઠક પર આદિવાસીઓનું ખૂબ મોટું પ્રભુત્વ છે. દલિતની એક અનામત બેઠક છે, બાકીની બેઠકો પર પણ દલિત અને મુસ્લિમોનું સારું પ્રભુત્વ છે. ડિવિઝન જબરજસ્ત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાટીદારોમાં 80-20નું ડિવિઝન છે. 80% પાટીદારો ભાજપને કમિટેડ છે, 20% કે એથી ઓછા એ કોંગ્રેસને પ્રિફર કરે છે. દલિતની અંદર જો વણકર હોય તો એ ભાજપ પસંદ કરે છે, રોહિત સમાજના દલિત હોય તો એ કોંગ્રેસ પસંદ કરે છે. એટલે આ પ્રમાણે વિભાજિત થયેલું છે. ઠાકોર સમાજમાં પણ 80-20નો રેશિયો છે. 80% ઠાકોર કોંગ્રેસ પસંદ કરે છે, 20% જ ભાજપ તરફ શિફ્ટ થયા છે. ક્ષત્રિયો જે રાજપૂતો ગઈએ તો ઉત્તર ગુજરાતના ક્ષત્રિયો છે એ ભાજપ તરફ વળ્યા છે. આ મૂળ પરિસ્થિતિ છે. રહી આદિવાસી સીટની વાત, હજી આજે પણ તમે જુઓ કે આદિવાસી સીટ પર ભાજપ કશું જ કરી શકી નથી આટલા વર્ષના શાસન પછી. એટલે એમણે અશ્વિન કોટવાલને લાવ્યા. હવે એની સામે તુષાર ચૌધરી ત્યાં મેદાનમાં ઉતરેલા છે. તુષાર ચૌધરીના પિતા સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી જયારે વ્યારિયાની બેઠક પરથી હારી ગયા હતા મુખ્યમંત્રી તરીકે, ત્યારે એ ખેડ બ્રહ્માની સીટ પર ગયા હતા. કારણ કે એ વખતે એવું કહેવાતું હતું કે ખેડ બ્રહ્માની સીટ પર એમના જે બીજા પત્ની હતા નિશાબેન, એમના પિતાનું અને એમના સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ હતું ને એનો એમને બેનિફિટ મળેલો. હવે આટલા વર્ષ પછી તુષારભાઈ ત્યાં જાય તો કઈ વાવેલું હોય જો અમરસિંહભાઈ ચૌધરીએ તો એનો બેનિફિટ મળે. બાકી અશ્વિન કોટવાલ ને કાપવા એમાં 2 મોટા પ્રોબ્લેમ એમના માટે થાય. એક તો ભાજપના જે કમિટેડ વોટ હોય એ અશ્વિનભાઈથી જે પ્રભાવિત હોય એની સાથે ગયા હોય એ મૂળ જે કોંગ્રેસના કમિટેડ વોટ્સ હશે એટલા રહેશે, અને એ ટકાવી રાખવાનું કામ પણ તુષારભાઈએ કરવું પડે. એટલે આ વખતે સમીકરણો એવા છે કારણ કે કોંગ્રેસે મહેનત પણ ખૂબ કરવી પડશે, કારણ કે અશ્વિન કોટવાલ એક મજબૂત ચહેરો એ ભાજપે તેમની પાસેથી છીનવી લીધો છે. ત્યારે આ વખતે હવે સમીકરણો તેમને સ્વીકારે છે કે નથી સ્વીકારતા, કારણ કે બાયડમાં જે થયું એ ક્યાંક ખેડબ્રહ્મામાં ના થાય એ પણ જોવું રહ્યું. આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સમરાંગણમાં આપનું સ્વાગત છે. સમરાંગણમાં આજે આપણે સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાની જે વિધાનસભા બેઠકો છે તેનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. 2017ની સ્થિતિ જે હતી અત્યારે 2022માં કેવા સમીકરણો રચાઈ રહ્યા છે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સંદીપ, હું આપની પાસે આવીશ. સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે, 4 બેઠકો છે, 4માંથી 3 ભાજપે જીત મેળવી હતી અને 1 બેઠક એટલે કે ખેડબ્રહ્મા બેઠક જેમાં કોંગ્રેસે જીત મેળવી હતી. આ વખતે કેવા સમીકરણો દેખાઈ રહ્યા છે? મતદારોનો મિજાજ ત્યાં શું કહી રહ્યો છે? પડકારો ભાજપ માટે કેવા છે? ચોક્કસ હાલ તો સાબરકાંઠા જિલ્લાના 2017માં જે ભાજપ સાથે 3 વિધાનસભા સીટ હતી અને 1 કોંગ્રેસ પાસે હતી. હાલના સમીકરણો જો વાત કરવા હોય તો આપણે પ્રાંતિજથી જે વાત કરીએ તો પ્રાંતિજ વિધાનસભામાં ગજેન્દ્રસિંહ પરમાર અને ત્યાં આગળ ક્ષત્રિય અને ઠાકોર સમાજનું વર્ચસ્વ પહેલેથી જ રહેલું છે. ગજેન્દ્રસિંહ પરમાર અન્ન પુરવઠા મંત્રી રહેલા છે, તેને હાલ ફરીથી ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવે છે. તો બીજી તરફ કોંગ્રેસમાં બેચરજી જે રાઠોડ છે તેને તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ રહેલા છે, તેને કોંગ્રેસ તરફથી ઉમેદવારમાં મૂકવામાં આવે છે. ત્યારે
ગત 2017માં જે ગજેન્દ્રસિંહ પરમાર છે તેની સામે પૂર્વ જે મહેન્દ્રસિંહ બારૈયા છે તેને સામે ટક્કર થઈ હતી ને ગજેન્દ્રસિંહ પરમાર છે 3000 વોટે પ્લસ થયા હતા, વિજય બન્યા હતા. અને ત્યારબાદ થોડા સમય અગાઉ મહેન્દ્રસિંહ બારૈયા છે તે ભાજપમાં પક્ષ પલટો કરીને ભાજપને કેસરી કર્યો છે. ત્યારે હાલ એ સીટ ઉપર છે તે બેચરજી રાઠોડને હાલ ઉમેદવારો મૂકવામાં આવે છે. ત્યારે સતત 3 ટર્મથી ત્યાં બીજેપી આવેલી છે અને 2012માં કોંગ્રેસના મહેન્દ્રસિંહ બારૈયાને ઉમેદવાર તરીકે મૂકવામાં આવે. ત્યારે એ સીટ ઉપર હાલ તો જે દબદબો ભારતીય જનતા પાર્ટીનો ત્યાં દેખાઈ રહ્યો છે. કેમ કે જે અન્ન પુરવઠા ગજેન્દ્રસિંહ પરમાર છે તે સતત 5 વર્ષથી ત્યાં કામ કર્યા છે, સ્થાનિક લોકો સાથે ગયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જે બેચરજી રાઠોડને મૂકવામાં આવે છે ત્યાં સ્થાનિક છે પણ લોકો સાથે જે સંપર્ક છે તે પ્રાંતિજ પૂરતો છે, પ્રાંતિજના તે છે. ત્યારે એ સીટ ઉપર હાલ તો ભારતીય જનતા પાર્ટીનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસના દ્વારા કપડાત્રણ ત્યાં દેખાઈ રહ્યા છે. હિંમતનગરની જો વાત કરવામાં આવે તો હિંમતનગરમાં 2017માં કોંગ્રેસના કમલેશ પટેલ ત્યાં ઉમેદવારી કરી હતી. ત્યારે સામે રાજેન્દ્રસિંહ ચાવડા છે તે ઉમેદવારી કરી હતી. બંનેની કાંટેની ટક્કર રહી હતી. 2017માં જે પાટીદાર ટેક્સ છે તે પણ કોંગ્રેસને ફાયદો કર્યો હતો. ત્યારે બંનેની જે વાત છે તે બંનેના જે કાંટેની ટક્કર રહી હતી ને 1700 વોટે ભારતીય જનતા પાર્ટીના જે રાજેન્દ્રસિંહ ચાવડા છે તેનો વિજય થયો હતો. ત્યારે હાલ જે સમીકરણો છે તે હિંમતનગર સીટ ઉપર ક્ષત્રિય અને પાટીદારના રહેલા છે અને ત્યાં હાલ તો દબદબો પાટીદાર અને ક્ષત્રિય સમાજનો રહે છે. ત્યારે બીડી ઝાલા અને વિરેન્દ્રસિંહ ઝાલા છે તેને હાલ હિંમતનગર સીટ ઉપર ઉમેદવારી કરવામાં આવી છે. ત્યારે હાલ જે ભાજપ તરફી છે તેમાં થોડો સામાન્ય તેના વિરોધો પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તે વિરોધને શાંત કરવામાં આવે છે અને લોકોની સાથે સમજાવી અને હાલ પ્રચારમાં જોડાયા છે. ત્યારે 5 વર્ષથી સક્રિય કોંગ્રેસના કમલેશ પટેલ પણ હાલ સક્રિય બન્યા છે અને તમામ વિસ્તારોમાં તે પ્રવાસ કરી ચુક્યા છે. તે હાલ તે પણ તેનો પ્રચાર છે ખૂબ જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે અહીંયા જે હિંમતનગરની સીટ છે તેમાં કાંટેની ટક્કર કહી શકાય. બીજી તરફ ઈડરની જો વાત કરવામાં આવે તો ઈડરમાં 2012માં રામભાઈ સોલંકી અને રમાલાલ વોરા છે તે બંને આમને સામને હતા. ત્યાં પણ પાર્ટીની ટક્કર 2012માં જોવા મળી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી હિતુ કોંદડિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને સામે મણિલાલ વાઘેલા છે તેને સામે બંનેની ટક્કર 2017માં થઈ હતી. ત્યારે વાત કરવામાં આવે ઈડરમાં તો ઈડરમાં 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. ત્યાં ગત ટર્મમાં 15000 મતે હિતુ કોંદડિયાની જીત થઈ હતી અને મણિલાલ વાઘેલાની હાર થઈ હતી. હાલ એ સીટ છે તે એસટી સીટ છે અને એસટી સીટમાં સતત રમલાલ વોરા 5 ટર્મથી ત્યાં વિજેતા થયા હતા, શિક્ષણ મંત્રી પણ બન્યા હતા અને વિધાનસભાના સ્પીકર પણ રહી ચૂક્યા હતા. તેને ભારતીય જનતા પાર્ટીએ અત્યારે હાલ 2022માં ફરતી ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસ તરફથી રામભાઈ સોલંકીને પણ મેદાને ઉતાર્યા છે. બંનેનો પ્રચાર ઈડર ના વિધાનસભામાં 2 તાલુકા આવેલા છે, ઈડર અને વડાલી. બંને લોકો સક્ષમ છે. બંનેમાં ત્યાં કાંટેની ટક્કર પણ કહી શકાય. ત્યાં પણ હાલ જે ભારતીય જનતા પાર્ટી છે અને કોંગ્રેસ છે બંનેની કાંટેની ટક્કર હાલ તો ઓકે રેખાબેન, હવે જે રીતના 2017ના પરિણામો હતા, હવે 2022માં કંઈક વિશેષ મહેનત ભાજપ કરી રહ્યું છે. ભાજપ તરફથી એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે, 150+ તો કહી જ રહ્યા છો, કેટલાક આવે છે તો 182-182ની પણ વાતો કરતા હોય છે. પણ ખાસ સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે, 2017ની સ્થિતિ એવી હતી, એક બેઠક એવી કે જ્યાં ખૂબ જ ઓછા માર્જિનથી જીત હાંસિલ કરી હતી. કેવી તૈયારીઓ છે, રણનીતિ કેવી છે? કારણ કે સામે પડકારો પણ એટલા જ છે. એકચ્યુઅલી ભારતીય જનતા પાર્ટીમાં રણનીતિ માત્ર ચૂંટણી પૂરતી નથી હોતી. 365 દિવસ અને 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી લક્ષી માહોલમાં અને મૂડમાં જ રહેતો હોય છે. એટલે જ્યારે પણ ચૂંટણી આવે તો ગમે તે કાર્યકર હોય એ ચૂંટણી માટે તૈયાર હોય. બીજી વિશેષ વાત એ છે કે સંગઠન અને સરકાર આ બંનેનું એટલું બધું કહેવાય કે તાલાવેલ છે કે એ બંનેમાં તાલમેલ એટલો સારો છે કે સરકારી જે કંઈ બી યોજનાઓ હોય એને લોકો સુધી પહોંચાડવા માટે આ સંગઠનના એક કાર્યકર
છેવાડાના માનવી સુધી પહોંચતા હોય છે. પછી આ 365 દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સંગઠનની અંદર શું કરતા હોય છે, તો સરકારી યોજનાઓને ઘેર ઘેર, આજે તમે સાબરકાંઠાની બધી જ સીટોને લઈને જુઓ, ખેડબ્રહ્મા હોય, ઈડર હોય, હિંમતનગર હોય કે પ્રાંતિજ હોય, ત્યાં આગળ તમે જુઓ તો શૌચાલયના પ્રશ્નો 100% પૂર્ણ, મુદ્રા યોજના અંતર્ગત જે કંઈ બી લાભ આપવાના હોય એ પણ પૂર્ણ કર્યા હોય, જે કંઈ પણ સરકારી યોજના, આયુષ્માન ભારતના કાર્ડ હોય, બીજું હોય, ત્રીજું, એટલે જે કંઈ મા કાર્ડ, એટલે સરકારી યોજનાઓ. એટલે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે ચૂંટણી ટાઈમે અથવા સંસદ સભ્ય અથવા ધારાસભ્ય પ્રજા સુધી પહોંચે કે ન પહોંચે, કાર્યકર હર હંમેશ એમની સાથે હોય છે. આ વખતે જે કંઈ બી ભાથું છે એ આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી કરેલા કામો, અસંખ્ય કામો કર્યા છે અને નહીં કર્યાનો કોઈ દાવો જ નથી. ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેમાં સામેના પક્ષો બોલી શકે એવું નથી અને એટલી અનેકવિધ યોજનાઓના અત્યાર સુધી આ જિલ્લો, ખાસ કરીને અંતરિયાળ જિલ્લો કહેવામાં આવતો હતો કે જેને વોટ બેંકની નજરથી જોવામાં આવતો હતો, ત્યાં વિકાસના ફળો નહોતા પહોંચતા. એની જગ્યાએ અત્યારે જે મહત્વની યોજનાઓ છે એ યોજનાઓ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સુધી ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પહોંચાડવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 3 મહત્વના પ્રશ્નો, આમ તો છેલ્લા 25 વર્ષમાં જે નતા થયા એવા અનેકવિધ પ્રશ્નોને વાંચાઓ લગભગ 10 વર્ષથી આપી દીધી, પણ તેમ છતાં માની લો કે તલોદની અંદર એક એસટી ડેપોની બહુ જ ઊંડાણથી માંગ હતી, હમણાં એને પણ મંજૂરી આપવામાં આવી છે. રાયગઢ જલંધર યોજના કે એમાં પણ પાણીની પાઇપલાઇન અંગે જે 400 કરોડ ફાળવ્યા, એના કારણે રાયગઢ તળાવ ભરાવાના કારણે પાણીના પ્રશ્નો જે કહેવાય કે પ્રજાને, ખેડૂતોને સીધા પડશે એવા. અને એવો જ એક સારો પ્રશ્ન કે નર્મદાની કેનલમાંથી ઉર્ધ્વગમન યોજના દ્વારા જે ધરોઈ ડેમમાંથી પાણી ખેંચવાનું છે અને એના કારણે વિધાનસભાના તમામ તળાવો જે હોય એના સુધી પાણી પહોંચાડવાના. તો વીજળી, પાણી, ગટર, આ બધા જે રોડ રસ્તા તમે અત્યારે નીકળો તો અહીંયા છેક દહેગામથી લઈને શામળાજુ સુધીનો એક 4 લેન રોડ બની રહ્યો છે. આ બધા જે વિકાસના કામો થઈ રહ્યા છે એના આધારે બહુ સારું. હા, ચાલે છે કામ, તો હંમેશા ધીમી ગતિએ, કામ હંમેશા આ કંઈ આપણે એવા વિશ્વકર્મા જેવા છે નહીં કે તથાસ્તુ, પણ જેવી રીતના કોન્ટ્રાક્ટરો એમની રીતના કામ કરતા, કામ ગતિમાં છે અને સારી રીતના થઈ રહ્યું છે. એટલે કામની ગતિ સંપૂર્ણપણે ચાલુ છે. વિધાનસભામાં જે ઉમેદવારોની પસંદગી થઈ છે એ પણ બધાના લોકપ્રિય અને ભાવતા ઉમેદવારો છે. ચોક્કસ દરેક ઉમેદવાર જેણે પોતે માગણી કરી હતી એ સક્ષમ હતા અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા. હું પોતે સાબરકાંઠાની પ્રભારી છું. હર હંમેશ લગભગ જિલ્લામાં અઠવાડિયાની અંદર કદાચ 1-2 દિવસ મારો સાબરકાંઠાનો પ્રવાસ રહેતો હોય, માટે હું એટલા વિશ્વાસ સાથે કહી શકું છું કે જે કંઈ ઉમેદવારો છે એની સાથે સંગઠનનો તાલમેલ સારી રીતના જામ્યો છે અને જેવી જાહેરાત થઈ એના પછી સંગઠન કામે લાગ્યું છે. ભારતીય જનતા પાર્ટી ની બ્યુટિફિકેશન જ એમાં છે કે એનું સાચું બળ ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છે. ઉમેદવાર તો એક માત્ર માધ્યમ. આગળ પણ ચર્ચા કરીશું કે ક્યાં વિરોધના સૂર ઉઠ્યા છે, ક્યાં હજુ જે રીતે તાલમેલની વાત થઈ રહી છે, ગામડાના એવા પણ વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાયાની સુવિધાનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. તો એવા વિસ્તારોની પણ આપણે ચર્ચા કરીશું. સમ્રાંગણમાં કોલજી મસાલે, દરેક ગૃહિણીની પહેલી પસંદ, પ્લાટિનમ ઘરઘંટી. વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સમ્રાંગણમાં આપનું સ્વાગત છે. સમ્રાંગણમાં આજે આપણે સાબરકાંઠા જિલ્લા અને સાથે સાથે અરવલ્લી જિલ્લાની વિધાનસભાની બેઠકો વિશે વાત કરી રહ્યા છીએ. રાજેશભાઈ, હું સૌથી પહેલા આપની પાસે આવીશ, કારણ કે જે રીતે અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે, અરવલ્લી જિલ્લામાં 3 બેઠકો 2017ની જો પરિસ્થિતિ જોઈએ તો એ કોંગ્રેસ પાસે છે. અત્યારના સમીકરણો 2022ના બદલાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે બાયડમાંથી એક સમયે ધવલસિંહે પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો હાથ પકડી લીધો છે. ત્યારે આ વખતે કેવા સમીકરણો જોઈ રહ્યા છો, રણનીતિ શું બનાવી છે? અને ખેડબ્રહ્મામાંથી અશ્વિન કોઠવાલ પણ હવે તમારી પાસે નથી રહ્યા, તો બાયડમાં જે રીતે 2019માં જે પરિણામો તમને તમારા ફેવરમાં આવ્યા હતા, શું એવું લાગી રહ્યું છે કે ખેડબ્રહ્મામાં આ વખતે એવા પરિણામો તમારી ફેવરમાં આવે? અંકુર, આપે પ્રશ્ન પૂછ્યો કે 2019માં બાયડમાં જે પરિસ્થિતિ, ધવલસિંહ ઝાલા જે રીતે કોંગ્રેસમાં ધારાસભ્ય હતા, રાજીનામું આપીને પછી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડ્યા, એટલે પ્રજાએ એમની શું હાલત કરી આપણે સૌ જાણી જ રહ્યા છીએ.
પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ભારતીય જનતા પાર્ટીની અંદર મેન્ડેટ ના આપ્યું એટલે અત્યારે રિસાઈને એમને અપક્ષ ઉમેદવારી નોંધાવી. બેન અવડે એમની વાત કરતા હતા ત્યારે બેને કીધું કે દરેક ટિકિટ કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અપાઈ છે અને સક્ષમ હતા. હવે બેન અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો હતા નહીં, એ તો કોંગ્રેસના કાર્યકર્તા હતા. બેને કીધું કે સાબરકાંઠામાં ખૂબ જ મજબૂત પરિસ્થિતિમાં છીએ, ભારતીય જનતા પાર્ટી પાસે ખેડ બ્રહ્મા જેવી સીટ ઉપર ઉમેદવાર નથી એટલે કોંગ્રેસના ધારાસભ્યો ઉછીના લઈને એમને લડાવવા પડે. હવે આવી જ પરિસ્થિતિ તમે જુઓ તો આખા ગુજરાતની અંદર નિર્માણ પામી છે. ભારતીય જનતા પાર્ટીના કીર્તે પૂર્વ ધારાસભ્યો નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. કીર્તે એમનો જે મૂળ સ્લોગન હતું કે 75 વર્ષથી વધુની વયના લોકોને અમે ટિકિટ નહીં આપી અને 76 વર્ષના નવ યુવાન ઉમેદવારને વડોદરાથી લડાવી રહ્યા છીએ. એટલે મૂળ વાત એ છે કે પ્રજાના માનસપટ ઉપર આ જિલ્લાઓની અંદર અસર શું છે. સાબરકાંઠા હોય કે અરવલ્લી જિલ્લો હોય, આ જિલ્લાઓની અંદર મૂળ અંકુર પીવાના પાણીના પ્રશ્નો યથાવત છે, સિંચાઈના પાણીના પ્રશ્નો યથાવત છે. બેને કીધું કે રોડનું કામ ચાલી રહ્યું છે, પણ બેનને ખબર નથી કે રોડનું કામ કયા સાલથી ચાલી રહ્યું છે અને હજી પણ ચાલી રહ્યું છે. લોકોને જે મૂળ સમસ્યા પડી રહી છે, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તેમ છતાં હજી સુધી ત્યાંના પાયાના પ્રશ્નોનું પણ નિરાકરણ નથી આવ્યું. એટલે આવી સરકારની નિષ્ફળતાની અંદર જો ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે અમે આ જિલ્લાઓની અંદર વિજય મેળવીશું તો એ હવે વિચારોનો વિષય રહ્યો. પણ બીજી આગળ વાત કરીએ, ઈડરની વાત કરીએ. ઈડર તો એમની પરંપરાગત બેઠક એ લોકો જીતતા આવ્યા છે 5 ટર્મથી. ગઈ વખતે એમને રમણભાઈને કાપીને હિતુ કનોડિયાને આપ્યો ટિકિટ, એ પણ જીત્યા, બહુ મોટા માર્જિનથી નહીં, નાના માર્જિનથી જીત્યા. પરંતુ આ વખતે ફરી એમને લાગ્યું કે હવે હિતુ કનોડિયા જીતી શકે એમ નથી એટલે જૂના જોગી ઉપર દાવ લગાવીએ, ચલો ફરી રમણ ઉપર એમને લડાવીએ. એટલે આજે સીટ દર સીટે ઉમેદવાર બદલવાની પેટર્ન છે. સીટ દર સીટ ઉપર એ જે રીતના મંથન કરે, જે રીતથી બહારથી હયાતીઓને લઈને લડાવી રહ્યા છે. આની અંદર તો એમને ભાજપનો પાયાનો કાર્યકર્તા દુખી છે અંકુર. ભાજપના પાયાના કાર્યકર્તા માટે મોટો પ્રશ્ન એ થઈ ગયો કે અમે આખી જિંદગી ભારતીય જનતા પાર્ટી પાસે જિંદાબાદના નારા લગાવ્યા અને જ્યારે અમારે કંઈક મેળવવાનું આવ્યું ત્યારે બહારથી હયાતીઓ આવી ગયા. કોંગ્રેસના CR પાટીલે જયારે ભારતીય જનતા પાર્ટીમાં નવા અધ્યક્ષ બન્યા ત્યારે મોટા પાયે એલાન કર્યું કે એક કોંગ્રેસીઓને નહીં લેવાય. અને આજે જોઈએ અંકુર તો આખા ગુજરાતની અંદર 20 થી વધુ સીટો ઉપર કોંગ્રેસના નેતાઓને ચૂંટણી લડવામાં આવી રહી છે. પણ સવાલ એ પણ થાય રાજેશભાઈ, જતા કેમ રહે છે? નહીં દેખો, ચૂંટણીની અંદર આ વસ્તુઓ તમે મને પૂછો જતા કેમ રહે છે. જ્યાં સત્તા હોય ત્યાં આગળ ધારાસભ્યોનું પરિવર્તન થાય. બંગાળની અંદર શું થઈ રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો TMS ની અંદર જોડાઈ રહ્યા છે, TMC ની અંદર. એટલે જ્યાં સત્તા હોય ત્યાં બધી પ્રેશર પ્રેક્ટિસ હોય અને સત્તાની અંદર લોકોને લાલસા પણ હોય કંઈક મેળવવાનું છે એટલે જતા રહે. સમજો કેમ જતા રહે છે એ પ્રશ્ન નથી, જે જાય છે અને પ્રજા સબક પણ શીખવાડે છે. 2017 ની અંદર સૌથી વધારે ધારાસભ્યો ગયા હતા, જીત્યા કેટલા? 1 કે 2? પ્રજા આ બધું જોઈ રહી છે અંકુર. પ્રજા જયારે ખૂબ સાણી સમજુ જયારે મતદાન કરતી હોય, જયારે આ પક્ષ પલટુઓ જયારે ચૂંટણી લડવા જતા હોય ત્યારે પ્રજા એમને જવાબ આપતી હોય છે. પણ પ્રશ્ન આ છે કે વર્લ્ડની દુનિયાની પોતાની જાતને ભારતની અને દુનિયાની સૌથી મોટી કેડરવેઝ પાર્ટી ગણતી ભારતીય જનતા પાર્ટી જોડે શું સારા પાયાના મજબૂત કાર્યકર્તા નથી કે એમના આયાતી ઉમેદવાર લડાવવા પડી રહ્યા છે? સૌથી મોટો પ્રશ્ન આ છે. શું એમને એમના સંગઠન ઉપર એટલો વિશ્વાસ નથી? બેને સંગઠન મજબૂત છે, અમને વિશ્વાસ છે એવી વાત તો કરી, પણ સંગઠન જો મજબૂત હોય તો એમના જ કોઈ કાર્યકર્તાને ખેડ બ્રહ્મા કે અન્ય સીટો ઉપરથી ટિકિટ આપીને લડાઈ દે. શું કામ કોંગ્રેસના ધારાસભ્યોને ચૂંટણી લડાવી પડી છે? એટલે આજે આંતરિયલ વિસ્તાર, બેને કીધું કે આંતરિયલ વિસ્તાર ગણાતો. બેન આજે પણ તમારી 27 વર્ષની સરકાર છે, છતાં પણ સિંચાઈને પીવાના પાણીના જો પ્રશ્ન આ જિલ્લાઓમાં રહેતા હોય એટલે આજે પણ તમે આંતરિયલનો જ વિસ્તાર એને સમજી શકો. આજે ત્યાં આગળ તમારો વિકાસ તમારા ચશ્માથી તમે જુઓ છો, પણ પ્રજાના ચશ્માથી જુઓ તો ત્યાં આગળ તમારો વિકાસ હજી પહોંચ્યો નથી. ઓકે. અમારા સંવાદદાતા તસ્લીમ સુથાર પણ આપણી સાથે જોડાયેલા છે. અરવલ્લી જિલ્લો જ્યાં કોંગ્રેસનું શાસન છે, 3 બેઠક અત્યારે કોંગ્રેસ પાસે છે, ત્યારે તેના સમીકરણો સમજવાનો પણ આપણે પ્રયત્ન કરીએ અને સાથે સાથે ધરાતલ પર ઉપર સ્થિતિ શું છે તે વિશે પણ તેમની પાસેથી ચિતાર મેળવીએ. તસ્લીમ, 2017ના જે સમીકરણો હતા 2022માં અત્યારે કેવું ચિતાર જોવા મળી રહ્યો છે? મતદારોનો ઝુકાવ કઈ તરફ, લહેર કોના તરફ જોવા મળી રહી છે? ચોક્કસ 2017 ની વાત કરીએ અને 2022 ની વાત કરીએ તો ખૂબ ડિફરન્સ છે. 2017માં કોઈ પણ પક્ષનો ઉમેદવાર પ્રચાર કરવા નીકળે તેની સાથે દાડા અને પબ્લિકના ટોળા રહેતા હતા. જયારે 2022 ની ખૂબ આખી વાત અમે છેલ્લા 3 દિવસથી અમે ગામડામાં પ્રવાસ કરી છે ત્યારે જોવા મળે છે કે જે ઉમેદવાર એની સાથે ગણ્યા ગાંઠા 5-7 માણસો હોય છે, 10 માણસો હોય, 15 માણસો, એનાથી વધારે લોકો હોતા નથી. મોડાસાની વાત કરીએ તો રાજેન્દ્રસિંહ ઠાકોર ડેપ્યુટી સરપંચથી પોતાની શરૂઆત કરી અને 2 ટર્મ ધારાસભ્ય 3જી વાર પણ પાર્ટી એમને ટિકિટ આપી છે. એમની સામે ભીખુસિંહ
જે બસપામાં હતા, કોંગ્રેસમાં પણ હતા અને ભાજપમાં ગયા. ભાજપ એમને ગઈ વખત પણ ટિકિટ આપી, 2017માં હાર થઈ, ફરીવાર એમને ટિકિટ આપી છે. ભિલોડાની વાત કરું તો પીસી બરંડા IPS થી સીધા નિવૃત્ત થઈ અને રાજકારણમાં આવ્યા. જેમ કે રાજકારણનો કોઈ અનુભવ નહોતો, એટલે ત્યાં પણ જે લોકો વર્ષોથી ભાજપ કરીને કૂદી રહ્યા હતા એમને બેસવાનો વારો આવે છે. પીસી બરંડાને ફરીવાર એકવાર હારીને ફરીવાર ટિકિટ આપવામાં આવી છે, જ્યારે એમની સામે યંગ યુવાન એવા રાજેન્દ્ર પારઘીને ટિકિટ આપી છે. જ્યારે બાયડની વાત કરીએ તો ત્યાં ભીખીબેન પરમાર જે 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, એ પહેલા ચૂંટાઈ આવ્યા હતા ભીખીબેન પર, એમને ફરી ભાજપે ટિકિટ આપી. જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલા જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, ભાજપમાંથી ફરી કોંગ્રેસમાં, એમને મેદાને ઉતાર્યા. એટલે ચોક્કસપણે આ વખતે આ ગઢ ગણાય છે કોંગ્રેસની સીટ માટે, પણ ખૂબ રસાકસી ભરો જંગ ખેલાશે આ વખતે, કારણ કે મતદારો ક્યાંક ને ક્યાંક નારાજ છે. ગુજરાતમાં અને સેન્ટ્રલમાં બીજેપીની સરકાર છે, જ્યારે જિલ્લામાં ત્રણેય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક લોકોના કામ નથી કરતા, સરકાર ઓરમાયું વર્તન કરે છે એવી વાત છે. એના કારણે આ વખતે કદાચ ઉમેદવારો બદલાય યા તો અન્ય કોઈ જીતે તો નવાઈ નહીં. અચ્છા, અને ખાસ કરીને બાયડના સમીકરણો વિશે આપની પાસેથી જાણવું છે, કારણ કે બાયડમાં ધવલસિંહને ખૂબ અપેક્ષા હતી કે પાર્ટી તરફથી તેમને જ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવશે, પણ એમની જે આકાંક્ષાઓ હતી એ આ બેઠક ઉપર ફળી નથી, અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો લોકોનો ઝુકાવ કોની તરફ છે, મતદારો શું કહી રહ્યા છે? કારણ કે પડકારો પણ ઘણા બધા છે, પ્રશ્નો પણ એવા ને એવા ત્યાં ઉભા છે. ચોક્કસપણે 2017 થી પહેલાની વાત કરીએ તો ધવલસિંહ છેલ્લા 5-7 વર્ષથી અરવલ્લી જિલ્લાના બાયડમાં ધામા નાખેલા છે. ડોર ટુ ડોર લોકોને પ્રચાર કરે છે, લોકોને મળે છે, લોકોની સમસ્યાઓ તેનું સમાધાન કરે છે. અને 2017ની ચૂંટણીની વાત કરીએ તો 8,000 જેવા ઓછા મતથી એમની હાર થઈ હતી. આ વખતે એમને ચોક્કસ વિશ્વાસ હતો કે ભાજપ તરફથી મેદાનમાં ઉતારવામાં આવશે, પરંતુ એમને મેદાનમાં ન ઉતારવામાં આવે એટલે ચોક્કસ ના છૂટકે એમને રાજનીતિમાં રાજ કરવું છે, એટલા માટે ફરી એમને અપક્ષમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે અને મેદાનમાં ઉતર્યા છે. જ્યારે સામે પક્ષે મહેન્દ્રસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાંથી મેદાને ઉતર્યા છે. એટલે હાલ કોણ જીતશે, કોણ બાજી મારશે એ કહેવું અઘરું છે, પરંતુ જો આગે દેખો ક્યાં હોતા હૈ. બિલકુલ બિલકુલ. અને આ સાબરકાંઠા જિલ્લો છે અને અરવલ્લી જિલ્લો છે, અને ખાસ કરીને અરવલ્લી જિલ્લો જ્યાં કોંગ્રેસની પરંપરાગત બેઠકો છે, અને 2017ની સ્થિતિમાં ક્યાંક ઓછા માર્જિનથી ખૂબ જ પાતળી સરસાઈથી કોંગ્રેસે જીત હાંસિલ કરી હતી. અને આ વખતે તો ત્રિપાંખીઓ પણ જંગ છે. આમ આદમી પાર્ટીએ પણ એમના ઉમેદવારો ઉતાર્યા છે, એઆઈએમઆઈએમના પણ ઉમેદવારો ત્યાં ઉતર્યા છે, ત્યારે કેટલીક જગ્યાઓ પર તો ચોપાખીઓ પણ જંગ છે. ત્યારે જોવું રહ્યું કે સ્થિતિ કેવી રીતે ત્યાં બદલાય છે. આ ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. તો વિરામ બાદ દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆત સમરાંગણમાં આપનું સ્વાગત છે. હરેશભાઈ, આપની પાસે આવીશ. જે રીતે પક્ષ પલટો થતો હોય છે, ઉમેદવાર 2017માં જીત્યા, ત્યારબાદ પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા, છેલ્લે તાજું ઉદાહરણ કોટવાલનું ઉદાહરણ છે, અશ્વિન કોટવાલનું. ત્યારે શું મતદારો આ બધી બાબતોને ધ્યાને લેતા હોય છે? ખાસ કરીને પાયાના જ્યારે પ્રશ્નોની ચર્ચા કરતા હોય છે, ત્યારે આ પરિબળો પણ શું અસર કરતા હોય છે એક મત ઉપર? જાગૃત જ્યાં મતદારો છે ત્યાં તમને એની અસર જોવા મળશે. જ્યાં જ્ઞાતીય સમીકરણના આધારે અથવા તો સ્થાનિક પરિબળો, કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા એવા વિસ્તારો આપણા રાજ્યમાં, દેશમાં છે કે જ્યાં સ્થાનિક તત્વો છે એ આખા મતદારો ઉપર કંટ્રોલ ધરાવતા હોય છે. મોહલ્લાના જે વોટર્સ કાર્ડ હોય એ લઈ લે, અથવા એ વિસ્તારમાં જેમનું ચાલતું હોય એ દબાણ કરે કે આમ જ કરવાનું છે. ત્યાં તમને એની અસર જોવા નહીં મળે. જેમ કે 2017માં 8 વિધાયક પાછા આવ્યા હતા, પણ સામે તમને જસદણમાંથી કુંવરજીભાઈ બાવળિયા હોય કે જવાહર ચાવડા એ ચૂંટાયેલા જોવા મળશે. કારણ કે જે કામ કરતા હશે, જેમનું ખરેખર કામ બોલતું હશે ને, એ ગમે ત્યાં જઈને ઉભા રહેશે તો એને લોકો વોટ આપશે. હવે સવાલ એ આવે છે કે માત્ર આપણે અરવલ્લી અને સાબરકાંઠાની વાત કરીએ તો આમાંથી કેટલા ખરેખર કમિટેડ, ડેડિકેટેડ લીડર્સ હતા, કેટલા એ લોકોના કામ કરતા હતા. આજે જ અશ્વિન કોટવાલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવ્યો છે, સવાલોનો મારો ચલાવ્યો. નાગરિકે સામાન્ય સવાલ શું કરે, આપણા પ્રતિનિધિઓ તરત ઉગ્ર આવેશમાં આવી જાય છે. ભાઈ, તમે જો 5 વર્ષ કામ કર્યા હોય તો પછી પ્રજા પ્રશ્ન પૂછે તેનો જવાબ આપી ના શકો તો એનો મતલબ એ થયો કે તમે કામ ચોરી કરી છે, એટલે તમે વળતો જવાબ નથી સંતોષજનક આપી શકતા, એટલે ગુસ્સે થાવ છો. એટલે બેઝિકલી જે અને બીજું એક પ્રોબ્લેમ એ છે કે
એક પક્ષ પાસે કમિટેડ વોટ બેંક હોય, એ પાવરમાં હોય, એટલે જ એન્ટી ઇન્કમ્બન્સી હોય, લોકોને ન બી ગમ્યા હોય આ જે પક્ષ પલટું હોય, તેમ છતાં એ જીતાઈ આવે છે કારણ કે પેલા પક્ષની કમિટેડ વોટ બેંક છે એના આધારે. પણ ત્યાં બી આપણે બે દાખલા જોયા છે, રાધનપુરનો અને ધવલસિંહનો, કે લોકો એમને પણ લીલા તોરણે પાછા મોકલ્યા. પણ આ મુદ્દા સાથે મારે બીજી એક વસ્તુ આપણા દર્શકોને કહે છે. બેને કીધું કે પછાત વિસ્તારોમાં પણ બહુ સારો વિકાસ થયો છે. આપણા રાજ્યના અને દેશના રાજનેતાઓ છે ને, તાલુકા, જિલ્લા, નગરો બનાવવામાં બહુ હોશિયાર હોય છે. ફટાફટ જાહેરાત કરી દે. અરવલ્લી જિલ્લો બન્યો ઘણો સમય થયો છે. મોડાસા એનું હેડક્વાર્ટર છે. આટલા વર્ષ પછી ત્યાં સિવિલ હોસ્પિટલ બન્યું નથી. એક આટલા નાના નગરમાં 150 પ્રાઇવેટ ક્લિનિક ચાલે છે. આ બતાવે છે કે આપણી તાસીર કેવી છે. હિંમતનગરમાં મેડિકલ કોલેજ બની, સિવિલ હોસ્પિટલ છે, ત્યાં આરોગ્ય કેન્દ્ર CHC અથવા રેફરલ હોસ્પિટલના ડોક્ટરો એ ચલાવે છે. ત્યાં સ્પેશિયલાઇઝ ડોક્ટર્સ નથી, રેડિયોલોજીસ્ટ નથી, ત્યાં સોનોગ્રાફીના મશીન્સ નથી. આ સ્થિતિ છે. રેખાબેન, ક્યારે બનશે? કારણ કે મતદારોનો આ સવાલ છે જ. કારણ કે પાયાના પ્રશ્નોની તો મોટી વાત છે, પણ સાથે સાથે જે આરોગ્યની સુવિધાઓ જે મળવી જોઈએ એ પણ નથી મળી રહી. હરેશભાઈએ કહ્યું કે સિવિલ હોસ્પિટલની વાત આપને કદાચ ધ્યાન પર હોય કે ના હોય, સિવિલ હોસ્પિટલની મંજૂરી થઈ ગઈ છે. બહુ જલ્દી એનું કામ થઈ જવાનું છે. હરેશભાઈ, એક મિનિટ, એનું થઈ જવાનું છે. આપ અરવલ્લી જિલ્લાની વાત કરો છો, એમાં સ્પોર્ટ્સ સંકુલ હોય કે રોડ રસ્તા હોય, અત્યારે જિલ્લા તાલુકા બનાવવાની વાત થતી હોય ત્યારે અરવલ્લી જિલ્લો બન્યા પછી અને પહેલાનો અરવલ્લી જિલ્લો, આ બંનેમાં તમે અત્યારે જમીન આસમાનનો ફરક જુઓ છો. કોરોના જેવી મહાપરિસ્થિતિની અંદર જે કંઈ બી પરિસ્થિતિ ઊભી થઈ એના પછી બી તમે જુઓ કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર CHC PHC ની વાત કરતા હોય તો કે એક PHC CHC સેન્ટરની અંદર જે પાયાની સુવિધાઓ જોતી હતી તે બધી જ પ્રોવાઈડ થઈ છે. અને સિવિલ હોસ્પિટલની જ્યારે પર્ટિક્યુલર વાત કરી ત્યારે હું હરેશભાઈને ચોક્કસ કહીશ કે તમે જરા ઊંડાણમાં જઈને વિચાર કરી લો. 30 સેકન્ડ અંતિમ પ્રતિક્રિયા. રાજેશભાઈ, બેને કોરોનાની વાત કરી ને, તો આ જિલ્લાઓની અંદર જ બેન હોસ્પિટલોની વ્યવસ્થા નથી. લોકો એ બધે હતી. બેન 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 મારો 30 સેકન્ડ મને બોલી લેવા નહીં, વચ્ચે મને બોલી લેવા. રાજેશભાઈ, બેન હું તમારા વચ્ચે નથી બોલ્યો. આપ સિનિયર છો, મને બોલી લેવા તો પછી તમે બોલજો. તમે તમારે કોરોનાની વાત કરીને બેન, કોરોનામાં તો જસ લેવા જેવું ભારતીય જનતા પાર્ટીએ છે નહીં. ઓકે, કોરોનાની અંદર શું પરિસ્થિતિ આખા દેશે જોઈ લીધી. ગુજરાતની અંદર તો તમારી પાસે બેન ખાટલાઓ નતા, ઇન્જેક્શનો નતા. આગળની સરકારે તો બેન કર્યું, એ તમે વેચી રહ્યા છો. આગળની સરકાર ઉપર તો તમે ચાલી રહ્યા છો બેન. એશિયાની સૌથી બીજા નંબરની મોટી સિવિલ કોરોના, એ તમે જે વૈશ્વિક મહામારીની અંદર જે લોકો સિવિલમાં એડમિશન આપ્યા ને, એ કોંગ્રેસની સરકાર કરશે. કોંગ્રેસનું કામ છે, બોલી રહી છે બેન. કોંગ્રેસનું કામ બોલે છે ને, એની પર કોરોના પર તમે થોડું બહુ લડી શક્યા. બાકી પણ બધી વાસ્તવિકતા ઠીક છે, ઠીક છે. ઓકે 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 ભારતીય જનતા પાર્ટી સત્યાવીસનો કોઈ વિકાસ કર્યો નથી. ઓકે રાજેશભાઈ, વિકાસ ઉપર જ તમે ચાલી રહ્યા છો બેન. ઓકે સમયનો અભાવ છે. રેખાબેન, રાજેશભાઈ, હરેશભાઈ, તસ્લીમ, આપ તમામ મહાનુભાવો મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એ વખતની પરિસ્થિતિ પણ અલગ હતી, કોરોના મહામારી, અને એ મહામારીમાં સૌથી પહેલાનો જે એરા હતો એવો હતો કે કોઈને ખબર જ નહોતી પડી રહી કે શું કરવું શું ન કરવું, અને એ ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી. ઘણા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે. પણ જે રીતના આ બે જિલ્લાઓની વાત કરી, સમીકરણો ઘણા અલગ જોવા મળી રહ્યા છે. ત્યાં કમિટેડ મતદારો પણ છે. હવે જોવું રહ્યું કે કોને જનતા પોતાનો નેતા ચૂંટે છે, કયા પક્ષને જીત અપાવે છે. સબરાંગણમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.